મિત્રો, આપણે ગુજરાતના અમીર ધારાસભ્યો વિશે તો જાણી લીધું, પરંતુ આજના વિડીયોમાં હું તમને ગુજરાતના નહીં પણ ભારતના 10 સૌથી અમીર ધારાસભ્યો વિશે જણાવવાનો છું. અને હા, ભારતના 10 સૌથી અમીર ધારાસભ્યમાં ગુજરાતના કેટલા ધારાસભ્યો છે અને કોણ કોણ છે, અને એમાંય પહેલા નંબરના ધારાસભ્યની સંપત્તિ જોઈને તો તમે પણ ચોંકી જશો. તો આવો આજે કંઈક નવું જાણીએ. આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે ચૈતન્ય કાશ્યપ. મિત્રો, ચૈતન્ય કાશ્યપ મધ્યપ્રદેશથી ભાજપના ધારાસભ્ય છે અને તેની સંપત્તિની જો વાત કરીએ તો 296 કરોડ રૂપિયા તેની સંપત્તિ છે. આ લિસ્ટમાં 9મા નંબર ઉપર આવે છે BS સુરેશા. BS સુરેશા એ કર્ણાટકના હેબ્બલ વિધાનસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસના MLA છે અને તેની સંપત્તિની વાત કરીએ તો 648 કરોડ રૂપિયા તેની સંપત્તિ છે. આ લિસ્ટમાં 8મા નંબર ઉપર આવે છે પ્રશાંતિ રેડ્ડી. પ્રશાંતિ રેડ્ડી આંધ્રપ્રદેશના કોવૂર વિધાનસભા મત વિસ્તારમાંથી MLA છે અને તેમની કુલ જાહેર સંપત્તિ 716 કરોડ રૂપિયા છે. મિત્રો, આ લિસ્ટમાં 7મા નંબર ઉપર આવે છે YS જગનમોહન રેડ્ડી. તો જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના પુલિવેન્દુલા વિધાનસભા મત વિસ્તારમાંથી MLA છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જગમોહન રેડ્ડી એ આંધ્રપ્રદેશના 17મા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને જો તેની સંપત્તિની વાત કરવામાં આવે તો 757 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર ઉપર આવે છે આપણા ગુજરાતના ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલ. જયંતિભાઈ ગાંધીનગરની માણસા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે અને જો તેની સંપત્તિની વાત કરીએ તો લગભગ 660 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તો આ લિસ્ટમાં 5મા નંબર ઉપર આવે છે ચંદ્રબાબુ નાયડુ. ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ કુપ્પુમ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય છે. ચંદ્રબાબુ નાયડુની જો સંપત્તિની વાત કરવામાં આવે તો લગભગ 931 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ લિસ્ટમાં 4થા નંબર ઉપર આવે છે પ્રિયા કૃષ્ણા. મિત્રો, પ્રિયા કૃષ્ણા એ કર્ણાટકના ગોવિંદરાજનગર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી તે MLA બન્યા છે. તેની જો સંપત્તિની વાત કરવામાં આવે તો લગભગ 1156 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. મિત્રો, આ લિસ્ટમાં 3જા નંબર ઉપર આવે છે KH પુટ્ટાસ્વામી ગોંડા. પુટ્ટાસ્વામી ગોંડાની વાત કરીએ તો તે કર્ણાટકના ગૌરી બિદાનપુરથી ધારાસભ્ય છે અને તે કોઈ પણ પાર્ટીના MLA નથી પરંતુ અપક્ષ ધારાસભ્ય છે. અને જો પુટ્ટાસ્વામી ગોંડાની સંપત્તિની વાત કરવામાં આવે તો તેની સંપત્તિ લગભગ 1267 કરોડ રૂપિયાની છે. આ લિસ્ટમાં નંબર 2 ઉપર આવે છે DK શિવકુમાર. DK શિવકુમાર એ હાલમાં કર્ણાટકના મુખ્યમંત્રી પણ છે અને કનકપુરા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય પણ છે. DK શિવકુમાર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે અને જો તેમની સંપત્તિની વાત કરીએ તો લગભગ 1413 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તો મિત્રો, હવે ફાઇનલી વાત કરીએ નંબર 1ની, એટલે કે ભારતના સૌથી અમીર MLA ની. તો પહેલા નંબર ઉપર આવે છે પરાગ શાહ. પરાગ શાહ એ મહારાષ્ટ્રના પૂર્વ ઘાટકોપર વિસ્તારમાંથી ધારાસભ્ય છે અને ભાજપ પાર્ટી સાથે જોડાયેલા છે. તેની સંપત્તિની જો વાત કરીએ તો લગભગ 3383 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તો મિત્રો, આ હતા ભારતના 10 સૌથી અમીર ધારાસભ્યો. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જણાવો અને ગુજરાતીમાં આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.